ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે તથા તુષાર ચૌધરીને વિપક્ષ નેતા બનાવાયા છે। શક્તિસિંહના રાજીનામા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઈ છે। અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે। તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે। તેઓ 2018થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા। 10 જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા। એ બાદ આજે અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી। 30 વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરા જ મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી અમિત ચાવડા ઓબીસી અને તુષાર ચૌધરી આદિવાસી ચહેરો છે। આમ કોંગ્રેસે એસટી ઓબીસીનું સમીકરણ સાધ્યું છે। અમિત ચાવડાની ફરીથી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ પક્ષમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે। મોટા ગુજરાતની રાજનીતિ માટે સમાચાર છે, કારણ કે શક્તિસિંહ ગોહિલે જે રીતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ બે જે પેટા ચૂંટણી હતી, ખાસ કરીને વિસાવદર અને કડી, એ બેઠક ઉપર જે રીતે કોંગ્રેસ પાર્ટીનો પરાજય થયો, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી જે કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામું આપે છે અને નૈતિક જવાબદારી સ્વીકારે છે કે જે હાર થઈ છે પેટા ચૂંટણીની તે મારી જવાબદારી, તેના કારણે તેઓ પોતાનું રાજીનામું છે તે દિલ્હી હાઈકમાન્ડને મોકલી દે છે। ત્યારે દિલ્હી હાઈકમાન્ડ તરફથી તમામ જે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ છે તેઓને 1 to 1 છે, રાહુલ ગાંધી છે તે સાંભળે છે, કે શ્રી વેણુગોપાલ છે તે 1 to 1 સાંભળે છે। તેની અંદર એક મંથન થાય છે અને સતત જે ચર્ચા ચાલી રહી હતી, ખાસ કરીને ન્યૂઝ 18 સતત આ અહેવાલ બતાવી રહી હતી કે જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જે પ્રબળ દાવેદાર છે તે અમિત ચાવડા છે અને એ નામ ઉપર દિલ્હી હાઈકમાન્ડે પણ અહીં મહોર મૂકી છે, કારણ કે એક રાજકીય સમીકરણ હતું કે જો પાટીદાર સમાજને સ્થાન આપવામાં આવે પ્રદેશ પ્રમુખ તરીકે તો વિપક્ષ તરીકે ઓબીસી હોય, તો અહીં જે રીતે કહી શકાય કે ઓબીસી સમાજમાંથી આવતા 4 થી 5 ટર્મ ચૂંટાયેલા ધારાસભ્ય, આની પહેલાં પણ અગાઉ પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર છે અમિત ચાવડાએ છે તેઓનો કાર્યભાર પણ રહી ચૂક્યો છે। સાથે જ રાહુલ ગાંધીની જે ગુડ બુક છે તેમાં સૌથી આગળનું સ્થાન છે। એક યુવા ચહેરા તરીકે અમિત ચાવડાને ફરી વખત કમાન છે તે ગુજરાત કોંગ્રેસની છે અહીં આપવામાં આવી છે અને તેના જ કારણે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, સંગઠનના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે। તો સાથે જ એ પણ ન્યૂઝ 18 પાસે માહિતી મળી રહી છે તે પ્રમાણે હજુ પણ કાર્યકારી પ્રમુખ તરીકે અમુક નામો જે ચાલી રહ્યા છે, કાર્યકારી પ્રમુખ તરીકે અનેક લોકોને અહીં સ્થાન મળશે, પરંતુ હાલ એક બે મહત્વપૂર્ણ જે નામ આવી રહ્યા છે તેમાં અમિત ચાવડા અને તુષાર ચૌધરી, આ બે નામો ઉપર હાલ દિલ્હી હાઈકમાન્ડે અહીં મહોર મૂકી છે। તુષાર ચૌધરી આદિવાસી સમાજમાંથી આવે છે, તેમના જે ફાધર છે તે રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। સાથે જ તેઓ કોંગ્રેસ પાર્ટીના એક એવા નેતા છે કે જેના ફાધર પણ એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા। સાથે હાલે જે ખેડબ્રહ્મા જે વિધાનસભા બેઠક છે ત્યાંથી તેઓ ચૂંટણી વિધાનસભાને જીત્યા હતા અને આજે પણ જે રીતે કહી શકાય કે 17 ધારાસભ્યો 2022 ચૂંટાયા હતા, તેમાંથી માત્ર જે કહી શકાય કે 12 ધારાસભ્યો જ હાલ કોંગ્રેસ પાર્ટી પાસે રહ્યા છે। તે 12 ધારાસભ્યો જે છે તેમાંથી તુષાર ચૌધરી છે તે કોંગ્રેસ વિપક્ષના નેતા તરીકે તેની પસંદગી કરવામાં આવશે।